પણ જેને સુંદરકાંડનો મહારસ પી લીધેલો છે, જે સુંદરકાંડના રસિયા છે, જેમણે સુંદરકાંડને પીતો છે અને જેને સુંદરકાંડની અંદર ડૂબકી લગાવી દીધી છે, એ લોકો માટે એ પાઠ છે ને એ કદાચ સવારના 4 વાગ્યા લગી ના લે ને તો એ જે સુંદરકાંડના રસિયા છે ને એના માટે બહુ મોજનો પાઠ છે. પણ જે લોકોને હજી સુંદરકાંડ શું છે ખબર જ નથી, અથવા તો આ મહાસમુદ્રમાં જેમણે ડૂબકી લગાવી જ નથી, એના માટે એ જે ક્લાસિકલ ઢાળના પાઠ છે એના માટે કદાચ અઘરો બની જાય. એટલા માટે આપણે એવો કોન્સેપ્ટ રાખ્યો કે 1.25 કલાકની અંદર આપણો સુંદરકાંડ પણ થાય, હનુમાન ચાલીસા પણ થાય અને રામધૂન પણ થાય. ફરીને તો ખૂબ આનંદ આવ્યો. પણ એના માટે કે જે સુંદરકાંડને પી ગયેલા, સુંદરકાંડના રસિયા જેને કહેવાય, હનુમાનજીના રસિયા જેને કહેવાય, હનુમાનજીના દીવાના જેને કહેવાય, એના માટે એ પાઠ કદાચ સવારના 5 વાગ્યા લગીને હાલે તોય આપણે હલીએ નહીં, એમાં મજા જ આવી રાખે. પણ જે નવા લોકો, જેમ પ્રેમ ભિક્ષુજી મહારાજે એક એવી बचाई जुड़ाव उठाते रावण सतीम होई रतलाद बलावन पातन मन निराय धनिकारत कुलपीत राम विरोध अमरती करण वीर